साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે વનસ્પતિમાં જે લીલીછમ રચના જોવા મળતી તેના વિશે ચર્ચા કરીશું। તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે શેની વાત કરે છે ટીચર? તો ટીચર વાત કરે છે પર્ણની। પર્ણ કે જેને ઇંગ્લિશમાં લીફ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્ન આની વિશે ચર્ચા કરીએ કે પર્ણ એટલે શું? પર્ણના મુખ્ય ભાગો જણાવો। તો તમે કહેશો ટીચર પર્ણ એટલે કે પર્ણ જે ગ્રીન કલરના હોય છે, પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે। હવે એના શું ભાગ હોઈ શકે? ના વિદ્યાર્થી મિત્રો, એવું નહીં વિચારતા, પર્ણના પણ ભાગો છે। તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ। તો પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે સપાટ રચના છે। તે ગાંઠના ભાગે વિકાસ પામે છે અને તેની કક્ષમાં કલિકા ધરાવે છે અને ત્યારબાદ જે કક્ષ કલિકા એ શાખામાં પરિણમે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રકાંડ છે, બરાબર, અને અહીંયા ગાંઠ આવેલી છે। આ ગાંઠ છે અને આ ગાંઠમાંથી હવે આ જે ગાંઠ છે તો એ ગાંઠમાંથી અહીંયા પાર્શ્વીય એટલે કે સાઈડ પર ઉદ્ભવતી આ રચના છે। અને કેવી છે? તો પર્ણ કેવા હોય? તો આવી રીતે સપાટ હોય છે અને ઘણીવાર પર્ણની જે આ કક્ષ છે તે કલિકા ધરાવે છે અને એમાંથી શાખાનું નિર્માણ થાય છે। પાછું એકવાર રિપીટ કરું છું, આ પ્રકાંડ છે, પ્રકાંડની આ ગાંઠ અને આ ગાંઠમાંથી ઉદ્ભવતી આ પાર્શ્વીય સપાટ રચના છે અને તેની કક્ષમાં કલિકા ધરાવે છે અને એમાંથી શાખાનું નિર્માણ થાય છે। હવે આ જે બે ગાંઠ વચ્ચેનું જે આ વિસ્તરણ પામેલો જે ભાગ છે તેને શું કહેવાય? તો એને આંતરગાંઠ કહેવામાં આવે છે। હવે આપણે આગળ વાત કરીએ તો પર્ણો પ્રરોના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે। એટલે કે કહેવાનો મતલબ એ છે કે જે પ્રકાંડમાં આવેલી જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, વિદ્યાર્થી મિત્રો જાણો છો વર્ધનશીલ પેશી જે છે તે ત્રણ પ્રકારની હોય છે: અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી। તો આ જે એ ત્રણ પૈકી જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે તો એમાંથી આ પર્ણનું નિર્માણ થાય છે અને આ જે પર્ણ છે તે નીચેથી ઉપરની દિશામાં નિર્માણ પામે છે। તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ જ શકો છો। જો અમે તમને બતાવો, નીચેથી ઉપરની દિશામાં જો અગ્રાભિવર્ધી એટલે શું કહેવાય કે નીચેથી આવી રીતે ઉપરની દિશામાં જો આ નીચેનું પર્ણ તમે જો મોટું છે તો આ જૂનું પર્ણ છે, જ્યારે આની કમ્પેરમાં નવું પર્ણ છે એટલે કે નીચેથી આવી રીતે ઉપરની દિશામાં પર્ણનું નિર્માણ થાય છે। તો આવી રીતે નીચેથી ઉપરની દિશામાં પર્ણનું નિર્માણ થાય તો એને અગ્રાભિવર્ધી ક્રમ કહેવામાં આવે છે। હવે આપણે આગળ વાત કરીએ તો તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ મહત્વના લાક્ષણિકતાઓ છે। પર્ણ છે, પર્ણમાં હરિતકણ આવેલા હોય છે જેના પરિણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। તો એવી રીતે પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણ એ ખૂબ જ મહત્વનો અંગ છે। હવે આપણે વાત કરીએ પર્ણના ભાગોની। તો પર્ણ જે છે તેના મુખ્ય ત્રણ ભાગો આવેલા છે।
પહેલું ભાગ પર્ણતલ, બીજું ભાગ પર્ણદંડ અને ત્રીજો ભાગ પર્ણફલક. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ, આ જે પ્રકાંડ સાથે જે ભાગ અટેચ થયેલો છે તો એને પર્ણતલ કહેવાય. પ્રકાંડ સાથે જે ભાગ આ ટચ થયેલો છે તો એને પર્ણતલ કહેવાય છે. ત્યારબાદ અહીંયા ઉપરની તરફ આ દાંડી જેવી તેમની જે રચના દેખાય છે તેને પર્ણદંડ કહેવાય છે. હવે આ જે પર્ણદંડ છે તે પર્ણતલ અને આ જે પર્ણફલક છે એની સાથે વચ્ચે આવેલો ભાગ છે. ત્યારબાદ આ મોટો ગ્રીન કલરનો જે ભાગ છે, તો આ મોટો જે ગ્રીન કલરનો ભાગ છે તેને શું કહેવાય છે? પર્ણફલક કહેવામાં આવે છે. હવે તમને આમાં બતાવો તો આ જે ભાગ છે, આ પ્રકાંડ સાથે જે અટેચ થયેલો આ ભાગ છે તો એને પર્ણતલ કહેવાય છે. ત્યારબાદ આ તમને જે દાંડી જેવો ભાગ દેખાય છે તો આ દાંડી જેવા ભાગને પર્ણદંડ કહેવાય છે. અને આ જે ગ્રીન કલરનો આખો ભાગ છે તો આ ગ્રીન કલરના આખા ભાગને પર્ણફલક કહેવામાં આવે છે. હવે ઉપપર્ણ, ઘણીવાર ઉપપર્ણ જેવી રચના જોવા મળે છે. તો પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલો છે અને બે પાર્શ્વીય નાના પર્ણ જેવી રચના ધરાવે છે, જેને ઉપપર્ણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પર્ણતલ છે તો પર્ણતલમાંથી આ જો ઉદ્ભવતી આ બે નાના પર્ણ જેવી રચના, અહીંયા જો આ એક અને આ બીજું, તો આવી રીતે બે પર્ણ જેવી રચના કે જેને ઉપપર્ણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો એક દળીના જે પર્ણતલ આવરણમાં વિસ્તરિત થાય છે જે પ્રકારને આંશિક કે પૂર્ણ રીતે આવરે છે. એટલે કે એક દળી જે વનસ્પતિ હોય તો એક દળી વનસ્પતિમાં જે પર્ણતલ હોય તે પર્ણતલ એવી રીતે વિકાસ પામે કે જે પ્રકાંડને થોડું કે પૂર્ણ ઘેરી લે છે. એટલે કે આ ધારો કે પ્રકાંડ છે અને આ પર્ણતલ છે, તો આ પર્ણતલ એવી રીતે વિકાસ પામે કે જે પ્રકાંડને થોડું ક્યાં તો સંપૂર્ણ રીતે ઘેરી લે છે. કયો ભાગ? તો પર્ણતલ. હવે આપણે વાત કરીએ પર્ણવૃંતતલની. તો પર્ણવૃંતતલ તો એ કેમાં જોવા મળે? સિંબી કુળની વનસ્પતિ. તો સિંબી કુળની જે વનસ્પતિ છે તો એમાં શું થાય? પર્ણતલ ફૂલીને મોટો બને છે અને પર્ણતલ ફૂલીને મોટો બને કે જેને પર્ણવૃંતતલ તરીકે એટલે કે પલ્વીનસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આકૃતિ દ્વારા દોરીને સમજાવું કે આ પ્રકાંડ છે અને આ પર્ણતલ છે. તો એક દળી વનસ્પતિમાં આ પર્ણતલ છે, બરાબર? પ્રકાંડ જેની સાથે જોડાયેલો છે તો એ ભાગને પર્ણતલ કહેવાય છે. તો એક દળી વનસ્પતિમાં શું થશે કે પર્ણતલ આવી રીતે ફૂલીને મોટો બને છે. પર્ણતલ જે છે તે એક દળી વનસ્પતિમાં આવી રીતે ફૂલીને મોટો બને છે કે જેને પછી હવે શું કહેવાય? પર્ણતલ ન કહેતા પર્ણવૃંતતલ કહેવામાં આવે છે.
હવે આપણે વાત કરીએ પર્ણદંડ. પર્ણદંડ જે છે તે પર્ણપત્રનું બીજું નામ છે પર્ણફલક. તો પર્ણદંડ જે છે તે પર્ણફલક ને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદ કરે છે. એટલે કે આ જે પર્ણદંડ હોય તો આ પર્ણફલકને આ જે પર્ણદંડ છે તો એ પર્ણદંડ આ પર્ણફલકને એ રીતે અરેન્જ કરે છે કે એને સીધો પ્રકાશ મળી રહે, જેથી પ્રકાશ સંશ્લેષણ સરળતાથી થઈ શકે. હવે આ જે પર્ણદંડ છે બરાબર, તે પર્ણદંડ કેવો હોય? લાંબો, પાતળો અને નરમ હોય છે, જેના પરિણામે પર્ણદંડ એ પર્ણપત્રને પવનમાં ફરકી શકે એ રીતે અનુબદ્ધ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું જ હશે, કોઈ પણ દિવસ કોઈ છોડ છે, ઝાડ છે, એને ઓબ્ઝર્વ કરેલું જ હશે કે જેમ પવન આવે તેમ પર્ણફલક છે તે હલે છે, પણ એ ખરી પડતા નથી. બરાબર? કેમ ખરી પડતા નથી? કારણ કે આ જે પર્ણદંડ છે તે આ પર્ણફલકને પવનની દિશામાં એ હલી શકે તે રીતે એને અરેન્જ કરે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પર્ણદંડ પર્ણફલકની રીતે ગોઠવે કે એને સીધો પ્રકાશ મળી રહે. પર્ણદંડ ઘણામાં ટૂંકો હોય, ઘણામાં લાંબો હોય, પણ એ કેવો હોય છે? નરમ હોય છે. અને નરમ હોય છે, પરિણામે એ આ પર્ણફલક જે છે તે જો આ તમને હલાવત છું તો આવી રીતે પવનની દિશામાં એ ફરકી શકે તેવી રીતે અનુબદ્ધ રાખે છે, જેથી કરીને પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે. એટલે કે આ જે પર્ણ છે તો એ પર્ણને ઠંડક અને તાજી હવા મળી રહે. હવે આપણે વાત કરીએ પર્ણફલક અને પર્ણપત્ર. પર્ણફલક અને પર્ણપત્ર એટલે હવે આપણે વાત કરીએ આ ગ્રીન ભાગની. તો આ ગ્રીન ભાગ કેવો છે તમે જોઈ શકો છો. તો એ લીલો છે, શીરા ધરાવે છે અને બરાબર, અને આવી રીતે શિરિકાઓ ધરાવે છે. તો આવી રીતે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? લીલો, શીરાઓ અને શિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તરિત ભાગ છે. પર્ણફલક કે જેની મધ્ય ભાગે મુખ્ય શીરા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેઇન વચ્ચેની સાઈડથી જતી જે શીરા છે કે જેને મધ્ય શીરા કહેવામાં આવે છે. હવે આ શીરાનું શું કામ? કે એ જે પર્ણપત્ર છે તેને મજબૂતાઈ આપે છે. દ્રઢતા એટલે શું કહેવાય? એને મજબૂતાઈ આપે છે. અને સાથે સાથે પાણી, પોષક દ્રવ્યોના વહનનો માર્ગ બનાવે છે. હવે આ જો આ મુખ્ય શીરા, એમાંથી નીકળતી આ બધી સાઈડ પર નીકળતી જે શીરાઓ છે તેને પાર્શ્વીય શીરા કહેવામાં આવે છે. અને આ શીરાઓમાંથી પણ જો વિદ્યાર્થી મિત્રો તમને પાછળ એમ તમે અહીંયા જોઈ શકો છો પર્ણફલકમાં કે આ જે શીરાઓ છે તેમાંથી અહીંયા વચ્ચે વચ્ચે બી શીરાઓ નીકળે છે. તો આ જે વચ્ચે વચ્ચે તમને આ જો અહીંયા જોઈ શકો છો જે શીરાઓ દેખાય તેને શિરિકા કહેવાય. શીરામાંથી પણ જે નિર્માણ થાય તો એને શિરિકા કહેવામાં આવે છે. તો આવી રીતે પર્ણ જે છે તો એના આ મુખ્ય ભાગો છે. પર્ણ એટલે શું કીધું આપણે? તેમ કે પર્ણ એટલે પ્રકાંડમાંથી એ ઉદ્ભવતી શાખા છે, સપાટ હોય છે. બરાબર? તો તમને જ્યારે પણ પ્રશ્ન પૂછે ત્યારે તમારે આટલું લખી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કે શીરા વિન્યાસ એટલે શું? તેના પ્રકારો વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બાયોલોજીમાં હંમેશા યાદ રાખવાનું કે વિન્યાસ એટલે એનો સમાનાર્થી થાય છે
ગોઠવણી। હવે જો આગળ શીરા લખેલું છે તો શીરાઓની ગોઠવણી, જો દંત વિન્યાસ લખે તો દાંતની ગોઠવણી, જો પર્ણ વિન્યાસ લખે તો પર્ણની ગોઠવણી। તો વિન્યાસ શબ્દ જે છે તો વિન્યાસ શબ્દનો અર્થ થાય છે ગોઠવણી। તો અહીંયા શું લખેલું છે? શીરા વિન્યાસ। શીરા વિન્યાસ એટલે કે શીરાઓની ગોઠવણી। તો પર્ણપત્રમાં શીરાઓ અને શીરિકાઓની ગોઠવણીને શીરા વિન્યાસ કહેવામાં આવે છે। તો હવે આ પર્ણપત્ર છે કે જેમાં આ મધ્ય શીરા છે, આ શીરાઓ છે અને આ શીરાઓમાંથી નીકળતી આ જે રચના છે કે જેને શીરિકા કહેવામાં આવે છે। તો આ જે શીરિકા શીરાઓની જે ગોઠવણી છે તેને શીરા વિન્યાસ કહેવામાં આવે છે। તો તેના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલું તો જાલાકાર શીરા વિન્યાસ અને બીજો પ્રકાર છે સમાંતર શીરા વિન્યાસ। તો નામ પરથી તમને ખબર પડી જાય, જાલાકાર શીરા વિન્યાસ એટલે શું કહેવાશે કે જાલાની માફક ગોઠવાયેલી હોય શીરાઓ કે જેને જાલાકાર શીરા વિન્યાસ કહેવાય। અને સમાંતર શીરા વિન્યાસ એટલે શીરાઓ કેવી રીતે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે કે જેને સમાંતર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। હવે આપણે એની પરફેક્ટ વ્યાખ્યા જોઈએ બંને શીરા વિન્યાસની। તો જ્યારે શીરાઓ જાળીની જેમ રચના બનાવે છે તો એને જાલાકાર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। તો તમને આકૃતિ દોરીને સમજાવું કે આવી રીતે આ પર્ણ છે કે જેમાં આ શીરાઓ છે કે જેમાં ઘણીવાર શીરિકાઓ આવી રીતે જાલાની જેમ એટલે કે જાળીની માફક ગોઠવાયેલી હોય છે। ઘણીવાર તો ડાયરેક્ટલી આ શીરાઓ જે છે તે આવી રીતે જાળાની માફક ગોઠવાયેલી હોય છે। આવી રીતે જાળીની જેમ ગોઠવાયેલી હોય છે શીરાઓ અથવા તો શીરિકા કે જેને જાલાકાર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। જ્યારે સમાંતર શીરા વિન્યાસમાં શું થાય કે શીરાઓ આવી રીતે આ પર્ણ ફલક છે કે જેમાં આવી રીતે એકબીજાને સમાંતર આવી રીતે ગોઠવાયેલી હોય છે। તો શીરાઓ આવી રીતે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તો એને સમાંતર શીરા વિન્યાસ કહેવાય છે। પણ શીરાઓ આવી રીતે જાળીની જેમ ગોઠવાયેલી હોય તો એને જાલાકાર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। જો આવી રીતે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શીરા વિન્યાસ, આવી રીતે જાળીની માફક શીરાઓ ગોઠવાયેલી હોય તેને જાલાકાર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। તો દ્વિદળી વનસ્પતિના જે પર્ણો છે તેમાં જાલાકાર શીરા વિન્યાસ જોવા મળે છે, જ્યારે એકદળી વનસ્પતિ છે તેમાં સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને કોઈ વનસ્પતિનું પર્ણ આપી દેવામાં આવે અને તમને કહે કે ભાઈ આ એકદળીનું છે કે દ્વિદળી વનસ્પતિનું પર્ણ છે તો તમે કેવી રીતે ઓળખશો? તો તમારે શીરા વિન્યાસ પરથી ઓળખવાનું। જો એમાં શીરાઓ કેવી રીતે જાળીની માફક ગોઠવાઈ ગયેલી હોય તો તમારે ફટ એક આન્સર આપી દેવા, તો દ્વિદળી વનસ્પતિનું પર્ણ છે। અને જો એમાં શીરાઓ આવી રીતે સમાંતર ગોઠવાયેલી હોય તો તમારે શું આન્સર આપવાનો? તો એકદળી વનસ્પતિનું પર્ણ છે। તો આ બંને શીરા વિન્યાસની આકૃતિ છે। તો આ જે પ્રશ્ન છે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે। તો એ તમારે એમ પૂછાય કે ભાઈ શીરા વિન્યાસ અને તેના પ્રકારો જણાવો, તો તમારે આટલું લખવાનું રહેશે। હવે તમે આને ચાર્ટ ફોર્મમાં બી લખી શકો। તમે એમ થાય કે ચાર્ટ ફોર્મમાં કેવી રીતે? તો ધારો કે તમે આ શીરા વિન્યાસની વ્યાખ્યા લખો, તો શીરા વિન્યાસની વ્યાખ્યા લખ્યા બાદ તમારે શું કરવાનું? આવી રીતે પ્રકાર હેડિંગ આપવાના। પ્રકાર હેડિંગ આપ્યા બાદ આવી રીતે લખી દેવાનું। ત્યારબાદ અહીંયા 2 પ્રકાર લખી દેવાના, જાલાકાર
શીરા વિન્યાસ અને અહીંયા લખી દેવાનું સમાંતર શીરા વિન્યાસ. પછી એની વ્યાખ્યા લખી દેવાની અને ત્યારબાદ એક્ઝામ્પલ લખી દેવાનું. આમાં એક્ઝામ્પલ આવે દ્વિદળી અને આમાં એક્ઝામ્પલ આવે એક દળી. તો એ રીતે પણ તમે લખી શકો. અને જો આકૃતિ દોરવા કહે તો અહીંયા આકૃતિ દોરી દેવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્ણના ભાગો વિશે ચર્ચા કરી અને શીરા વિન્યાસ વિશે ચર્ચા કરતા આજના આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. કોઈ બી ક્વેરી હોય તો તમે મેસેજ કરીને ક્યાં તો પછી કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.